ભાજપ રાજપૂતોની માંગ માનવા માટે તૈયાર નથી। તો આ બધાની વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા બરાબરના ઘેરાયા છે। ક્ષત્રિયોનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। સમગ્ર ક્ષત્રિયો એક થઈને રૂપાલા હટાવો મૂવમેન્ટમાં જોડાયા છે। ત્યાં હવે રૂપાલાનું સમર્થન પણ થવા લાગ્યું છે। રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ ખુલીને ઉતરી ગયો છે। તો ક્યાંક રાજપૂત પણ વિવાદનો અંત લાવવા અને રૂપાલાના સમર્થનમાં નિવેદન આપ્યા છે। જો રૂપાલાના વિરોધ બાદ સમર્થનમાં ઉઠેલા અવાજનો આ અહેવાલ। રૂપાલાનો મામલો હવે બન્યો છે સમાજની લડાઈ। શું ક્ષત્રિયોના વિરોધથી થઈ ગયો રૂપાલાને ફાયદો? ક્ષત્રિયોના વિરોધ પછી પાટીદારો આવ્યા સમર્થનમાં। રૂપાલા માટે પાટીદારો સોશિયલ મીડિયામાં થયા એક્ટિવ। વિવાદનો અંત લાવવા રાજવીએ પણ કરી અપીલ। એક તરફ રૂપાલા સામે ક્ષત્રિયો પોતાની એક માંગ પર અડગ છે। જ્યાં સુધી રૂપાલાનું નામ રદ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ સમાધાન નહીં કરવામાં આવે। તો બીજી તરફ ભાજપ રૂપાલાને બદલે તેમ લાગતું નથી, જેના કારણે વિવાદ વધતો જઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી રૂપાલા વિરોધી માહોલ સોશિયલ મીડિયાથી લઈને રાજ્યમાં જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે લડાઈ કદાચ બે સમાજ વચ્ચેની બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ક્ષત્રિયોના આક્રમક વિરોધ પછી હવે પાટીદાર સમાજ પણ મેદાનમાં આવી ગયો છે। પાટીદારોએ સોશિયલ મીડિયા પર રૂપાલાના સમર્થનમાં કેમ્પેન શરૂ કરી દીધું છે અને ખુલીને પાટીદારો હવે રૂપાલાના સમર્થનમાં આવી ગયા છે। નમસ્કાર મિત્રો, હું હસમુખ જબાડિયા રાજકોટથી આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા આનંદીય લોકલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું। અબ કી બાર 400 પાર। નમસ્કાર મિત્રો, વિશાલ જબાડિયા, હું રાજકોટથી છું। આપણા એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેબિનેટ મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર હું પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું અને હું ભાજપ સાથે છું। અબ કી બાર 400 પાર। હું કશ્યપ મેંદપરા રાજકોટથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું। રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું। અબ કી બાર 400 પાર। ભારત માતા કી જય। પાટીદાર સમાજ બહુ હોશિયાર અને પ્રભુત્વવાળો સમાજ છે। આ સમાજ કોઈની સામે સીધો મેદાનમાં નથી ઉતરતો, પરંતુ રૂપાલાના સતત થઈ રહેલા વિરોધ બાદ હવે અનેક જગ્યાએ પાટીદારોના સંમેલનો શરૂ થવા લાગ્યા છે। અનેક સ્થળે પાટીદારોએ બેઠકો બોલાવી છે અને તેમાં ખુલીને રૂપાલાનું સમર્થન કરાયું છે। તો પાટીદાર યુવાનોનું સૌથી મોટું સંગઠન એસપીજીએ રૂપાલાને સહયોગ આપવાની વાત કરી છે અને તમામ રીતે સહયોગ માટે એસપીજી તૈયાર હોવાની વાત તેમણે કરી છે। ક્ષત્રિય સમાજનો રોષ રહ્યો છે, એ રોષ ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ રંગ આપી રહ્યું એવું લાગી રહ્યું છે અને બેન દીકરીઓ વિશે અમે પણ રક્ષા કરી છે। એસપીજી ગ્રુપ અને સરદાર પટેલ સેવા દળ, લવ મેરેજ હોય કે કોઈ જ્ઞાતિ પ્રત્યે બેન દીકરીઓને બદનામ કરવાનું કાવતરું હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, અમે તેમની રક્ષા કરીએ છીએ। પણ પરસોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન આપ્યું એને એકવાર નહીં બે વાર માફી માંગેલ છે, તેમ છતાં પણ ક્ષત્રિય સમાજ ક્યાંક ને ક્યાંક અમુક લોકો રાજકારણ રાજકીય રંગ આપી રહ્યા છે અને તેમની ટિકિટની માંગ કરી રહ્યા છે। તમામ રીતે સહયોગ આપશે અને તેમને મદદરૂપ થશે અને ટિકિટ રદ ન થાય એવા પણ અટાણે અમે પ્રતિબળો કામ કરી રહ્યા છીએ। પાટીદાર જ નહીં પરંતુ ક્ષત્રિયોના લાંબા ચાલેલા આંદોલન અને પોતાની અક્કડ માંગને કારણે હવે રાજપૂતોમાં પણ અંદરો અંદર ભાગલા જોવા મળી રહ્યા છે। જે રાજા મહારાજાઓના નિવેદનને લઈને વિવાદ થયો હતો, તે મામલે હવે દાંતા સ્ટેટના પૂર્વ રાજવીએ રૂપાલાનું સમર્થન કર્યું અને આ વિવાદનો જલ્દી હલ કાઢવા ક્ષત્રિય સમાજને અપીલ કરી છે। लोकशाही की प्रवृत्ति हो, लोकशाही के लिए ही अपने ये सब नियम और कानून हमने सब बनाए हैं और लोकशाही चलती रहे, किसका मन दुख ना हो, शांति से इसका निराकरण आए। मेरे भाइयों जो इसका विरोध कर रहे हैं उनको भी अपने शांति हो और जो जिनने कमेंट किया है और उनने 2 बार शायद माफ़ी मांगी है, तो इसका बीच का रास्ता निकले, शांतिपूर्वक मैटर खत्म हो। मैं सबसे यही प्रार्थना करता हूँ, शांति से ये खत्म हो जाना चाहिए।
ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચેની આ લડાઈમાં કદાચ રૂપાલાની જીત થતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. તો ક્ષત્રિયોના આ આંદોલનથી રાજકોટમાં રૂપાલાની સ્થિતિ મજબૂત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં સૌથી વધુ પાટીદાર સમાજના મતો છે, પરંતુ આ મત કડવા અને લેઉવા વચ્ચે વહેંચાયેલા છે. છેલ્લી 3 ટર્મથી લોકસભા ટિકિટ કડવા પાટીદાર સમાજને મળે છે, જેના કારણે લેઉવા પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળે છે. પરંતુ ક્ષત્રિયોના આ આંદોલનને કારણે કડવા અને લેઉવા એક થઈને પાટીદાર બની ગયા છે, જેનો સીધો ફાયદો રૂપાલાને થઈ શકે છે. રાજકોટ લોકસભા બેઠકના જ્ઞાતિ ગણિતની વાત કરીએ તો કુલ 20,96,366 મતદારો છે, જેમાં પાટીદાર 25%, કોળી 15%, માલધારી 10%, મુસ્લિમ 10%, ક્ષત્રિય 8%, દલિત 8%, બ્રાહ્મણ 7% અને લોહાણા 6% છે. રાજકોટ લોકસભામાં આવતી તમામ સાથે બેઠક પર હાલ ભાજપનો કબજો છે. જો કડવા અને લેઉવા પાટીદાર સમાજ એક થઈને મત આપે તો રાજકોટમાં રૂપાલાને જીતતા કોઈ રોકી શકે તેમ નથી. કદાચ આ જ કારણે ભાજપ રૂપાલાને બદલવાની હિંમત નથી કરી રહ્યું. તો દિલ્હી દરબારમાં હાજરી આપ્યા બાદ પરત ફરેલા રૂપાલાએ ક્ષત્રિય વિવાદ પર બોલવાનું ટાળ્યું હતું. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. ગુજરાતમાં ક્ષત્રિયોની વસ્તી લગભગ 17% જેટલી છે, જ્યારે પાટીદારો 40 થી 42% જેટલા છે. અને પાટીદારો સામાન્ય રીતે ભાજપની પરંપરાગત વોટ બેંક માનવામાં આવે છે. ભાજપને ડર છે કે જો રૂપાલાને બદલીશું તો કદાચ પાટીદાર સમાજ વિરોધમાં જતો રહેશે, અને આ જ ડરને કારણે તે પોતાની પરંપરાગત મત બેંકને નારાજ કરવા નથી માંગતું. હવે જોવાનું એ રહેશે કે આ મામલે આગળ શું થાય છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.